नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड़ के सरोंडा अग्यारी में पारसियों द्वारा आतश की 208वीं सालगिरह हर्षोल्लास के साथ मनाई गई। पारसी लोग ईरान से लगभग 1350 वर्ष पूर्व सन 711 में भारत आए थे। वह पहली बार सन 766 में दीव बंदरगाह पर उतरे थे, जहां पर 19 वर्ष बिताने के बाद सन 785 में समुद्र के रास्ते जादी राणा के शासन में संजान के बंदरगाह पर पहुंचे थे। तब से वलसाड़ के उमरगांव तालुका में सरोंडा की भूमि पर स्थित पारसी जरथोस्ती अंजुमन ट्रस्ट द्वारा प्रबंधित अग्यारी में आतश यानी अग्नि की सालगिरह हर्षोल्लास से मनाई जाती है। उसी तरह इस साल भी आतश की 208वीं वर्षगांठ सूरत, नवसारी, वलसाड़, उदवाड़ा, संजान, नारगोल, सरोंडा और विशेषकर मुंबई से पारसी समुदाय की बड़ी संख्या में उपस्थित के बीच बड़े हर्ष और उल्लास के साथ मनाई गई। कार्यक्रम के मुख्य अतिथि बॉम्बे हाईकोर्ट के सेवानिवृत्त न्यायाधीश शाहरुख कथावाला, बॉम्बे पारसी पंचायत के ट्रस्टी महारुख नोबल और डॉक्टर आदिल माल्या, सरोंडा पारसी जरथोस्ती अंजुमन ट्रस्ट के अध्यक्ष एसपी पस्ताकिया विशेष रूप से उपस्थित थे। पारसी सम्मेलन के कार्यक्रम के तहत सरोंडा पारसी ट्रस्ट के सदस्यों ने सबसे पहले मुख्य अतिथियों सहित बड़ी संख्या में पहुंचे पारसी समुदाय के लोगों का स्वागत किया। उसके बाद मंच पर बैठे सभी मुख्य अतिथियों का पुष्पगुच्छ और शॉल उड़ाकर अभिनंदन किया गया। सरोंडा पारसी अग्यारी में सुबह से विद्वान दस्तूरजियों द्वारा पारसी शास्त्र के अनुसार खुशहाली जश्न-ए-आतश अर्थात अग्नि पूजा की गई। आदिल माल्या ने पारसियों की घटती संख्या पर चिंता व्यक्त की और ईरान से फोन करने पर भी उन्हें हिदायत दी कि ईरान को भूल जाओ और भारत को हमारी असली भूमि समझो, जिसने हमें सही समय पर शरण दी। इस अवसर पर केखसरू तवाकुली, जहांगीर करंजिया, जहांगीर मांडवीवाला सहित बड़ी संख्या में पारसी समुदाय के लोग इस सम्मेलन में विशेष रूप से उपस्थित थे। આજનો દિવસ એ સાલગીરા આતશ પાતશાહ સાહેબની સાલગીરા આપણે મનાવી રહ્યા છે। એ 208 વર્ષ જૂની આ અગ્નિ સ્થાપના થઈ હતી ઉમરા ગામમાં, ગુજરાતના ઉમરા ગામમાં, અને ત્યાં 1816માં એમની સ્થાપના થઈ હતી અને 1896માં 80 વર્ષ પછી માછલીપેટ સુરતની અગિયારીમાં લાવવામાં આવ્યા તાની વસ્તી ઘટતા અને ત્યાં લગભગ થોડા વર્ષ કાઢ્યા એટલે 1906માં આ મકાનમાં સ્થાપિત કરાવ્યા અમે આતશને ને ત્યારથી અમે એમની સાલગીરા અહીંયા ઉજવતા આવ્યા છે। 1906થી ભારી સંખ્યામાં લોકો ગામના તો આવે જ, પણ બહારના ગુજરાતના બીજા સિટીના ગામના મુંબઈથી પધારે છે, જશનનો આનંદ લે છે અને પછી બધા સમૂહ જમનમાં સાથ આપે છે। ઘણાઓને અહીંયાની જૂના જે અહીંયા પહેલે રહેતા હતા એ લોકો આવે, ગામને જોય ને એ લોકો આશા કરે છે કે અહીંયા એ લોકો પણ પાછા જે જતા રહ્યા હતા અહીંયાથી તે પાછા અહીંયા સ્થાયી થાય એવું ને અમે માનીએ છીએ કે આજે જે હિસાબે લોકોને સરોંડા ગામ પ્રતિ જે આસ્થા ને પ્યાર દેખાય છે એ ચાલતો રહે બીજા અનેકો વર્ષો સુધી, એવી મારી કામના છે। સરોંડા ખાતે આજે શું કાર્યક્રમ હતો? આજે 208મી સાલગીરી ઉજવવામાં આવી છે। એનું મહત્ત્વ એમ છે કે આટલા વર્ષો પછી બી સરોંડા ગામમાં અમારા પારસીઓ જરથોસ્તીઓ છે, હાજર છે ને અમારા લોકલ ગામના વાસીઓ ગુજરાતીઓ ને બીજા કોમવાલાઓ સાથે હળી મળીને એક થઈને રમીએ છીએ, હવે રહીએ છીએ। આજની આ 208મી સાલગીરીમાં એક્સ હાઈકોર્ટ જજ, બોમ્બે હાઈકોર્ટના જજ શ્રી શાહરુખ કાટાવાલા સાહેબ આવ્યા, ઇવન બોમ્બે પારસી પંચાયતના 2 ટ્રસ્ટીઓ આવ્યા, મહરૂખ નોબલ મેડમ ને આદિલ માલિયા મેડમ ને આ શિંગારીઓ આખા ફંક્શનને એ લોકોનો મેઇન મકસદ આવવાનો હતો કે આપણા ગામનું ઉદ્ધાર કરે, ખાલી પારસીઓનું નહીં, કે અહીંયા બેસીને આપણા ગામની ક્રિકેટ ટુર્નામેન્ટ જે થાય છે તે એ લોકો કાલે વાત કરી કે અમે ટ્રાય કરશું સ્પોન્સર કરવાની ને બીજું બધું ગામના યુવાનોને કેવી રીતે આપણે એક્સાઇટ કરી, એન્થુઝિયાસ્ટ કરીને ઉપર લાગલ લાવવાનો, એ જ એક મેઇન મકસદ હતો।
તેને વાસ્તે થેન્ક યુ બધાઓ તમે લોકો અમારો સત્કાર આપ્યો. નમસ્તે. આજે અમારા આ સરોંડા ગામની અંદર જે પારસી જસનનું જે આયોજન કરવામાં આવ્યું એમની અંદર જે પ્રમુખ છે અમારા અસબી સર તેમજ આ ઉપસ્થિત અમારા મેડમ દ્વારા જે મારું સ્વાગત કરવામાં આવ્યું એ બદલ હું સૌ પારસી સમાજનું આભાર વ્યક્ત કરું છું. તેમજ વર્ષોથી અહીં આ સરોંડા ગામની અંદર જે પારસી અગિયારીનું દર વર્ષે જે જશન મનાવવામાં આવે છે એ ખરેખર ખૂબ જ ધન્યતાને પાત્ર છે અને જે આ પારસી સમાજની જે લાગણી છે એ પણ ખરેખર ગૌરવને પાત્ર છે અને આ પારસી સમાજ દ્વારા અમારા આ સરોંડા ગામનું એક अनोखा गौरव कहवामा आवे छे. नमस्ते. दी वॉइस न्यूज़ के लिए उमरगाम से श्रेयस सोनगढ़वाला की रिपोर्ट. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज़ को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.